એક વિશે આપણે તમને જે માહિતી આપી હતી એ પ્રમાણે આજે સમાજશાસ્ત્રનું બીજું પ્રકરણ ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. હવે ભારતીય સંસ્કૃતિ વિશે લગભગ નાનપણથી તમે ભણતા આવ્યા છો કે આપણી આ સંસ્કૃતિ એટલે કેવી સંસ્કૃતિ? પ્રાચીન સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, આવી આપણી સંસ્કૃતિ. સંસ્કૃતિ વિશેની વ્યાખ્યા પણ ધોરણ 11 માં તમે ભણ્યા. જેની સરળ અને ટૂંકી વ્યાખ્યા એવી છે કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. જીવન જીવવાની ઢબ, જીવન જીવવાની પદ્ધતિ, પછી એમાં ઉત્સવો, તહેવારો, જીવનના દરેક પાસાઓ, કલા, સંગીત, નૃત્ય, નાટ્ય, તમામ જે પાસાઓ છે જીવન જીવવાના, એ તમામ પાસાઓ જેનો સમાવેશ થાય છે એને આપણે સરળ ભાષામાં આપણી સંસ્કૃતિ, સંસ્કારોનું સિંચન એટલે સંસ્કૃતિ. અને આજે 5મી ઓગસ્ટ છે. આપણા હિન્દુ પરંપરા અને હિન્દુ ધર્મનો આજે ખૂબ જ અડેલો દિવસ છે. કારણ કે અયોધ્યાની અંદર લગભગ 500 વર્ષ પછી આજે ભગવાન શ્રી રામના મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. એટલે એની દૃષ્ટિએ પણ આપણો આજે પાઠ છે એ સંસ્કૃતિને લગતો જ છે. અહીંયા સંસ્કૃતિની વ્યાખ્યા જે મેં સરળ ભાષામાં તમને કહી, એ સિવાય જે સમાજશાસ્ત્રીઓ આપણને જે સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે એની વાત આપણે કરીશું. ભારતીય સંસ્કૃતિના લક્ષણો, એ લક્ષણો વિશેની વાત કરીશું. પછી એના 3 સ્વરૂપો જે છે એ 3 સ્વરૂપો વિશેની વાત કરીશું. તો ભારતીય સંસ્કૃતિ એટલે વિવિધતામાં એકતા. કેટલી બધી સંસ્કૃતિ. આપણે ગુજરાતના છીએ તો આપણી પોતાની લોકબોલી, આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણું જીવન, એમાં પણ કેટલી વિશિષ્ટતા જોવા મળે છે. ગુજરાતના આદિવાસીઓમાં પણ વિશિષ્ટતા જોવા મળે છે. તમે હડાટ કોશીના અંબાજીથી શરૂ કરો અને ત્યાંથી માંડી અને દાહોદ, પંચમહાલ અને એમ કરતા છેક ડાંગ આહવા સુધી પહોંચો, ત્યાં તો કેટલા બધા આદિવાસી સમૂહો, એમની જુદી જુદી સંસ્કૃતિ, જીવન જીવવાની ઢબ, એમના તહેવારો, એમના ઉત્સવો, એમની લોકકલા, એમની સંસ્કૃતિ ખૂબ જ અલગ અલગ તમને જોવા મળશે. 12 ગામોમાં બોલી બદલાય એમ બોલીથી માંડી અને સંસ્કૃતિ પણ અલગ. આ તો માત્ર ગુજરાતની વાત. સમગ્ર જો દેશની વાત કરીએ તો કેટલા બધા પંજાબી લોકો, બરોબર, પંજાબી લોકો નૃત્ય, બરોબર, ભાંગડા, આપણા ગુજરાતમાં ગરબા, બરોબર, લાવણી, તમે મહારાષ્ટ્રનું જુઓ, ઘણા બધા આપણા રાજ્યોના જુદા જુદા પ્રદેશો, એમની વિવિધ લોક સંસ્કૃતિ એટલે અઢળક લોક સંસ્કૃતિ, અને તેમ છતાંય આટલી બધી વિવિધતામાં પણ એકતા સમાય એવો આપણો ભારત દેશ, જેના વિશે આપણે વાત કરીશું. પ્રાચીન સંસ્કૃતિ, ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ, આદિ માનવોથી શરૂ કરી અત્યાર સુધી આપણે જે પહોંચ્યા આ આપણી લોકગાથા, એ લોક સંસ્કૃતિ. અહીંયા ભૂપેન્દ્ર બ્રહ્મણ કહે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. હ્યુમિનિટી, માનવતા. સૌપ્રથમ માણસ એક સાચો માણસ, એક મનુષ્ય જે છે એ સાચો નાગરિક, એક માનવ બને એની વાત. આપણા અન્ય માનવને કોઈ દુઃખ કે પીડા થાય તો તરત દૂર કરવાની આપણી જે ભાવના છે એ સંસ્કૃતિ, નરસિંહ મહેતાની સંસ્કૃતિ, એવી સંસ્કૃતિ એટલે માનવતાની સંસ્કૃતિ. પછી દરેક ધર્મ પ્રત્યેનો આપણો શિષ્ટાચાર, સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ ભાવ. દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મ મારા છે એવો ભાવ, અને અન્ય ધર્મ પ્રત્યેનો શ્રેષ્ઠ, ઉચ્ચતમ આપણા મનની અંદર રહેલો ભાવ, એ ભાવ એટલે સહિષ્ણુતા. ધર્મ સહિષ્ણુતા એટલે ધર્મ પ્રત્યેની જાગૃતતા ખરી, પરંતુ ધર્મ પ્રત્યેનું મમત્વ નહીં, પરંતુ દરેક ધર્મનો આદર, સન્માન.
પછી વિશાળ દેશ 138 કરોડ જનતા અને તેમ છતાંય વિવિધતા હોવા છતાંય વિશાળતા ને હૃદયની વિશાળતા, દરેક ધર્મને, દરેક સંસ્કારને, દરેક સંસ્કૃતિને, દરેક તહેવારને આપણે સંપૂર્ણ રીતે એને ઉજવીએ છીએ. એટલે એકતાની ભાવના, બિન સાંપ્રદાયિક કોઈ પણ સંપ્રદાય પ્રત્યેનો આપણો ધર્મ બરાબર છે, ધર્મ પ્રત્યેની ભાવના પણ બરાબર છે, જાગૃતતા પણ બરાબર છે, ધર્મ પ્રત્યેનો પ્રેમ પણ એની જગ્યાએ છે. પણ આપણો દેશ જે પણ વ્યક્તિને જે પણ ધર્મ પાળવો હોય એની પૂરેપૂરી આપણને છૂટ આપે છે. એટલે એ આપણું બંધારણ એ બિન સાંપ્રદાયિકતાનું માને છે. અને સદાય સત્ય, સદાય સાતત્યતા જે છે એ સત્યની ભાવના ધરાવતી સંસ્કૃતિ, એવી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જેની આજે આપણે વાત કરવાના છીએ. ઉદાર ભાવના, નિર્મળ જ્ઞાન. આપણે બધા જાણીએ છીએ કે તક્ષશિલાથી માંડીને ઘણી બધી એવી વિદ્યાપીઠો, જેને આજે આપણે યુનિવર્સિટી કહીએ છીએ, કે વિદેશથી લોકો અહીં અભ્યાસ કરવા માટે આવતા. મોટામાં મોટી લાઇબ્રેરી જે કહેવાય એ વખતે હતી. અને ખૂબ જ પ્રાચીન જ્ઞાન એ આપણા ગુરુઓ એ આપણને આપતા. એવી પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાન સાથેની સંસ્કૃતિ, સંસ્કૃતિના સમન્વય સાથેની સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાન શોધ. શિવ સત્ય સુંદર, સત્યમ શિવમ સુંદરમ ની સંસ્કૃતિ. સત્ય ही शिव है, शिव ही सुंदर है. એવી સંસ્કૃતિ એ આપણી સંસ્કૃતિ. એટલે સત્યમ શિવમ સુંદરમ, એ સત્ય છે, સત્યમાં શિવ અને જીવ થકી શિવ છે અને એ અતિ સુંદર છે. સુંદરતા એટલે માત્ર બાહ્ય સુંદરતા નહીં, પરંતુ ગુણોની સુંદરતા, સંસ્કારોની સુંદરતા, વિચારોની સુંદરતા, ભાવની સુંદરતા, એવી સુંદરતા. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિના જુદા જુદા આપણે લક્ષણો, જેનાથી આપણે ભારતીય સંસ્કૃતિથી પરિચિત થઈશું. એમાં પહેલું છે સાતત્ય અને પરિવર્તન. દુનિયામાં આપણે બધા જાણીએ છીએ, રોમથી માંડીને ઘણા બધા દેશો એવા છે કે એવી કેટલીય સંસ્કૃતિઓ, પ્રાચીન સંસ્કૃતિઓ આવી અને ઘણી બધી નાશ પામી. હિન્દુસ્તાન, ભારત, જેમાં સૌપ્રથમ માત્ર હિન્દુઓ જ વસતા હતા. પછી આરબ દેશોમાંથી મોગલ આવ્યા, મોગલોએ આપણા ઉપર શાસન કર્યું અને પછી આપણા ત્યાં વસી ગયા અને આપણામાં એક થઈ ગયા. એવી રીતે ઈરાકથી માંડી અને યહૂદીઓથી માંડી અને ઘણા બધા, આમ તો આપણે જોઈએ તો ફારસીથી માંડીને ઘણા બધા લોકો, પોર્ટુગલના પોર્ટુગીઝથી માંડીને આપણે તમે ઇતિહાસ ભણેલા છો કે ઘણા બધા લોકો અહીંયા આવ્યા અને કેટલાય વસ્યા. અંગ્રેજો આવ્યા, ખ્રિસ્તી ધર્મ, અને આમ કરતા બહોળો વિશાળ દેશ જે છે જુદી સંસ્કૃતિ સાથેનું જીવન આપણે જીવતા થયા. કેટલાય આક્રમણો થયા, કેટલો વિનાશ થયો, તેમ છતાંય સંસ્કૃતિ ટકી રહી. ઘણી બધી ઉતારો આગળ થઈ, તેમ છતાંય સંસ્કૃતિ જળવાઈ રહી. એટલે એ આપણી સાતત્યતાને કારણે એ સંસ્કૃતિ આપણી જળવાઈ રહી. સાથે સાથે જૈન લોકો, બૌદ્ધ લોકો, એવા ધર્મના કેટલાય આંદોલનો, નવજાગરણથી માંડીને ક્રાંતિકારી કેટલાય આંદોલનો થયા. એ આંદોલનો થકી પણ આપણી સંસ્કૃતિ ટકી રહી. જુદા જુદા ધર્મો, ધર્મના રિવાજો, તેમની પરંપરા, એમના મંદિરો, એમના મઠો, જુદી જુદી સંસ્કૃતિ, પણ તેમ છતાં એ સંસ્કૃતિ ઘણા બધા આક્રમણો થયા હોવા છતાં પણ ટકી રહી. એ આપણા વડવાઓને આભારી છે. ઘણી બધી વિવિધતા, તેમ છતાંય ભારત મારો દેશ છે અને અમે બધા ભારતીય છીએ. તમને કોઈ પૂછે કે સૌપ્રથમ તમે કોણ છો, તો વી આર ઇન્ડિયન્સ, આપણે ભારતીય છીએ. પછી કદાચ તમને પૂછે કે ક્યાંના છો, તો બરાબર છે કે ગુજરાતના છે. અને પછી તમને કદાચ પૂછે કે કયા જિલ્લાના છો અને કયા ગામના છો, એ બધું પછીથી, પરંતુ સૌપ્રથમ આપણે ભારતીય છીએ. જેમ રમતની અંદર તમે જુઓ કે હોકીની ટીમ હોય કે ક્રિકેટની ટીમ હોય, શું કહેવાય છે? ઇન્ડિયા, ભારતની ટીમ. એ પ્રમાણે એટલે જુદા જુદા પ્રદેશો, જુદા જુદા રાજ્યો, જુદી જુદી સંસ્કૃતિ, જુદા જુદા લોકો, લોકોનો રીતભાત, પહેરવેશ, બોલી, એમનું સંગીત, કલા, નૃત્ય, નાટ્ય, જે પણ બધું અલગ, તેમ છતાંય આ વિવિધતામાં
ભાષા, ધર્મ, ઉત્સવો, સંગીત, કલા, નૃત્ય બધું જ. પ્રદેશો, હિમાલયનો પ્રદેશ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ, બરફો, નદીઓથી છવાયેલો રણ પ્રદેશ, કોઈ જગ્યાએ દરિયા કિનારા, તેમ છતાં સમતળ જમીનો, ઢોળાવવાળી જમીનો, કેટલીય ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતા લોકો, તેમ છતાંય કે અલગ અલગ આબોહવા, તેમ છતાંય સમ આબોહવા, વિષમ આબોહવા, જેના વિશે આપણે જાણીએ છીએ દરિયા કિનારાની હોય એ સમ આબોહવા, આપણી વિષમ આબોહવા, એવી જુદી આબોહવા, ભૌગોલિકતા, તેમ છતાંય વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ. બિન સાંપ્રદાયિકતા આપણા બંધારણની અંદર પણ જે ઘડાયું, ડોક્ટર ભીમરાવ આંબેડકરે ઘડ્યું, એ બંધારણની અંદર પણ અને દેશના જે કાયદા કાનૂન છે એના દ્રષ્ટિએ પણ જો જોઈએ તો સર્વધર્મ સમભાવ અને એ પ્રમાણે જેને જે ધર્મ પાળવો હોય, વારંવાર વાત થઈ ચૂકી છે, એટલે ધર્મ નિરપેક્ષતા અને સાથે સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. ભારતીય સંસ્કૃતિ એટલે હળીમળીને સાથે રહીને જીવવાની સંસ્કૃતિ. ઈદ હોય તો પણ આપણે ત્યાં રજા હોય, દિવાળી હોય તો પણ રજા હોય, અને આપણે જાણીએ છીએ દિવાળી હોય કે ઈદ હોય, બરોબર, કે કોઈ પણ ઉત્સવ હોય, આપણા માટે ઉત્સવ સમાન છે. હા, દરેક ધર્મના લોકો પોતાની સંસ્કૃતિ પ્રમાણે એ તહેવારોની ઉજવણી કરતા હોય છે, પણ આપણા મનમાં પણ એમના પ્રત્યેનો ઉચ્ચ ભાવ હોય છે. એટલે સમાનતાની સંસ્કૃતિ, એ વિભિન્નતામાં પણ એકતાની સંસ્કૃતિ, એટલે બિન સાંપ્રદાયિકતાનો આપણો દૃષ્ટિકોણ છે. આપણે હિન્દુઓ એ બહુમતીમાં ગણાવીએ છીએ સંખ્યાની દૃષ્ટિએ, જ્યારે હિન્દુ સિવાયના મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, યહૂદીઓ અને જે પણ એ તમામે તમામ લઘુમતીમાં ગણાય છે. તેમ છતાંય એમના રક્ષણો, એમના અધિકારો, એમનું રક્ષણ અને એમની સંસ્કૃતિનું માન સન્માન પણ એટલું જ ભારતીય સંસ્કૃતિની અવદારતા છે. વૈશ્વિક દૃષ્ટિકોણ, વિશ્વને વસુધૈવ કુટુંબકમ જે કહેવાય એ સૂત્ર કોણે આપ્યું? વિશ્વ એક કુટુંબ છે એની ભાવના એ ભારતની ભાવના છે અને ભારતીયોની ભાવના છે. અને એ જ પ્રમાણે 21 જૂન યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વની અંદર આજે ઉજવાય છે. કોની દેન છે? એ દેન આપણા ભારતની દેન છે. એટલે સમગ્ર દુનિયાનું કલ્યાણ થાય, સમગ્ર દુનિયાને સાથે લઈને સમગ્ર દુનિયાનો વિકાસ થાય, શાંતિ જળવાય, એવી ભાવના સાથેની વિશ્વ બંધુતાની ભાવના, વિશ્વમાં ભાઈચારાની ભાવના સાથે એ આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે વૈશ્વિક દૃષ્ટિકોણ. ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી, અન્ય દેશો, ઘણા બધા દેશો હોય છે, આપણા ત્યાં લોકશાહી છે. ફોર ધ પીપલ, બાય ધ પીપલ, સેવ ધ પીપલ, પીપલ, લોકોની સંસ્કૃતિ. અને લોકશાહી એટલે લોકો દ્વારા ચલાવવાનું શાસન. જ્યારે આપણે ઘણા બધા દેશો એવા છે, ચીન અને બીજા ઘણા, કે જ્યાં સામ્યવાદીતા ચાલે છે, કે જ્યાં સરકાર જે કહે એ લોકોએ કરવું, એ પ્રમાણેનું, બરોબર. અને ભૌતિકવાદ પાછળ માત્ર બસ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાધનો બનાવવાના, પણ એમ નહીં. આપણા ત્યાં આધ્યાત્મની સાથે સાથે ભૌતિકવાદ પણ છે. એટલે વિકાસ તો કરવાનો છે, ઉદ્યોગો છે, એ ઉદ્યોગોનો વિકાસ તો કરવાનો છે, પરંતુ એની સાથે સાથે આપણા જે ભૌતિક સુખ સાધન સગવડો, એટલે આ પંખા છે કે આપણી પાસે ટીવી છે કે મોટર કાર છે, જે પણ એ તો છે, પણ એની સાથે સાથે આપણી જીવનશૈલી ઉચ્ચ બને અને એની સાથે સાથે આધ્યાત્મ, આપણો પ્રાચીન વારસો, આપણા ધર્મ ગ્રંથો, આપણા વેદો, આપણા પુરાણો, એને સાથે લઈને સંસ્કારોનું સિંચન, ભગવદ્ ગીતાની અંદર એ સંસ્કારોના સિંચન સાથેની સંસ્કૃતિ. વ્યક્તિની મહત્વ, આપણી સંસ્કૃતિ એટલે આપણા ગુરુજનો, આપણા જુદા જુદા મહાનુભાવો, એમને સાથે લઈને ચાલતા, અને આપણે માનવને પણ ઈશ્વર ગણીએ છીએ એવી આપણી સંસ્કૃતિ, એ વ્યક્તિની મહત્વ આપતી સંસ્કૃતિ. વ્યક્તિ અને વ્યક્તિ થકી કુટુંબ અને કુટુંબો થકી સમાજ અને સમાજ તો સમાજશાસ્ત્ર આપણે તેનો અભ્યાસ કરીએ છીએ. એટલે વ્યક્તિનું મહત્વ પણ એટલું જ છે, માનવનું મહત્વ. અને એના પછીનો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ, જેને આપણે વાત કરીએ. પ્રશિષ્ટ, શિષ્ટ શબ્દ તમે કદાચ સાંભળ્યો છે, અને શિષ્ટ શબ્દ ઉપરથી જ આવે છે શિષ્ટતા. ઘણા લોકો ઘણી બધી અલગ અલગ વાતો કરતા હોય છે. હું તમને સામાન્ય ઉદાહરણ આપું. દાખલા તરીકે અત્યારે હું તમને જે અભ્યાસ કરાવી રહ્યો છું, ત્યારે હું જે બોલી રહ્યો છું એ મારી મૂળે ગુજરાતી ભાષા
ધરાવતા લોકો જે છે એવા લોકો અને ભદ્રવર્ગીય ઉચ્ચ જીવનશૈલી ધરાવતા, બરોબર છે, અને મહાનુભાવો થકી જે સંસ્કૃતિનો માર્ગ, એ માર્ગી પરંપરા, એ પ્રમાણે ચાલતી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા. પછી કોમન મેન, સામાન્ય માણસ, લોક સંસ્કૃતિ, દેશી સંસ્કૃતિ એટલે લોકો, સામાન્ય, તમારા મારા જેવા સામાન્ય લોકો અને લોકોની આપણી પોતાની આગવી સંસ્કૃતિ, આપણી બોલી, આપણી કલા, આપણા ઉત્સવો, આપણો પહેરવેશ, આપણી રીતભાત, આપણી જીવન જીવવાની રીત, એ પ્રકારની સંસ્કૃતિ. અને આપણે બધા જાણીએ છીએ કે બીજી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. હું લગભગ દર વર્ષે આ વાત કહું છું કે જો આપણે જોવા જઈએ તો આપણે તમામ આ ધરતી પર વસતા લોકો જે છીએ, આપણે તમામે તમામ આદિવાસી છીએ. કારણ કે આદિ એટલે જૂનું પુરાણ, અને જૂના પુરાણા કાળથી વસવાટ કરતા લોકો એટલે વાસી, બરોબર. ગિરિજન, ભૂમિજન, પરિજન જેને આપણે કહીએ છીએ એવા આદિવાસી લોકો. કારણ કે મૂળતઃ આપણે આદિવાસી સૌ પ્રથમ, અને પહેલા કાચો ખોરાક ખાતા, પછી રાંધેલો ખોરાક ખાતા, અને એમ કરતા કરતા આપણે આગળ વધ્યા. અને અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, પછી ધીમે ધીમે ખેતી કરતા થયા, પશુપાલન કરતા થયા, પછી કબીલાઓની અંદર વસવાટ કરતા થયા. આ તમે ઇતિહાસની અંદર ભણેલા છો. અને એમ કરતા પછી નાના નાના કસ્બાઓમાંથી, નાના નાના ગામડાઓ બન્યા. ગામડાઓમાંથી લોકો જ્યાં ઉદ્યોગો સ્થપાયા ત્યાં શહેર તરફ વળ્યા, એટલે શહેરો બન્યા, પછી નગરો, પછી વસવાટ કરતા મહાનગરો, અને એમ કરતા આજનો આપણો ભારત દેશ જે છે. પરંતુ મૂળતઃ જે લોકો એ જંગલોની અંદર જ વસવાટ કરતા જે લોકો, જે સમૂહો રહી ગયા અને ત્યાં જ વસ્યા. અત્યારે તો આદિવાસી લોકો પણ મોટાભાગના ગામડાઓના શહેરોમાં આવી ગયા, એ પણ ઘણા બધા આગળ વધી ગયા, શિક્ષણની દૃષ્ટિએ પણ જોઈએ, બધા દૃષ્ટિએ. પણ મૂળ જે પ્રાચીન ટ્રાઇબલ વિસ્તારની અંદર, જંગલની અંદર રહી ગયા, એ આદિવાસી, જેને આપણે અત્યારે કહીએ છીએ જૂના પુરાણા કાળથી વસતા લોકો એટલે આદિવાસી. એટલે મૂળતઃ આપણે બધા એમાં આવી જઈએ છીએ. એટલે આ ત્રણ પ્રકારની આપણી સંસ્કૃતિ છે, જેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. એમાં આ પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા એટલે કેવી પરંપરા? ધર્મ, વેદો, નીતિશાસ્ત્રોની સાથે એના માટેનું સૂત્ર આજે લખેલા છે. ધનિચ્યો દસના વ્યા આવા. આટલું યાદ તમે રાખી લો. ધનિચ્યો દસના વ્યા આવ્યા. ધનિચ્યો દસના વ્યા આવ્યા એટલે કે ધ એટલે ધર્મશાસ્ત્ર, ની એટલે નીતિશાસ્ત્ર, જો એટલે જ્યોતિષશાસ્ત્ર, દ એટલે દર્શનશાસ્ત્ર, સ એટલે સંગીતશાસ્ત્ર, ધનિચ્યો દસના, ના એટલે નાટ્યશાસ્ત્ર, વ્યા એટલે વ્યાકરણશાસ્ત્ર, આ એટલે આયુર્વેદ શાસ્ત્ર, અને છેલ્લે વાસ્તુ અને શિલ્પ. આપણા ધર્મ પુસ્તકો જે છે એ ધર્મ પુસ્તકો, એ ધાર્મિક ગ્રંથો, પછી નીતિ વિષય, બોધપાઠ એ નીતિશાસ્ત્ર, પછી આપણું જ્યોતિષશાસ્ત્ર જે ખગોળ વિજ્ઞાન અને ગણિતને આધારિત છે એ જ્યોતિષશાસ્ત્ર. અહીંયા અંધશ્રદ્ધા નહીં પરંતુ શ્રદ્ધાની વાત છે, અને સાથે સાથે સાયન્ટિફિક રીઝન. પછી ફિલોસોફી, તત્વજ્ઞાન. તત્વજ્ઞાન તમારો એક વિષય છે, એટલે કે દર્શનશાસ્ત્ર, સંગીત તો જુદા જુદા સંગીતો, પછી નાટ્યકલા, વ્યાકરણ શાસ્ત્ર, જુદા જુદા વ્યાકરણ જુદી ભાષાઓ, આયુર્વેદ શાસ્ત્ર, ઔષધિ શાસ્ત્ર. કારણ કે પહેલા આપણા વૈદ હકીમ ડોક્ટર તો પછીથી એમને કહેવાય. અને આજે પણ આયુર્વેદિક પતંજલિ તમે જાણો છો, બાબા રામદેવ, કે આયુર્વેદનું પણ એટલું જ મહત્વ છે. પછી ઘરની અંદર તમારું ઘર કયા મુખનું છે? પૂર્વમુખ છે, પશ્ચિમાભિમુખ છે, ઉત્તરમુખી છે, એમાં મંદિરનો ખૂણો એટલે ઈશાન ખૂણો ક્યાં છે? આ બધું જે વાસ્તુ અને શિલ્પ સ્થાપત્ય, આ બધા જ મુદ્દાઓ એમાં વળી લેવાય છે. એવી સંસ્કૃતિ એટલે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી સંસ્કૃતિ. અહીંયા ભવાઈ આપણા ગુજરાતની, ત્યાર પછી એને આપણે નાટક શબ્દ આપ્યો, બરોબર છે. એમ જુદા જુદા
જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર ભજવાય છે. પછી ગુજરાતી, હિન્દી, તમે જે અભ્યાસ કરો છો એની આપણે વાત કરીએ, અંગ્રેજી, સંસ્કૃત, આ બધી ભાષાઓનું વ્યાકરણ એ સિવાય બધી જ ભાષાઓ, જે ઉર્દુ હોય કે તમામ ભાષાઓ, એનું વ્યાકરણ, આ તમામ મુદ્દાઓનો સમાવેશ એમાં થાય છે. એટલે ભારતીય સંસ્કૃતિની પરંપરા, જુદી જુદી ભાષા, એની આપણે વાત કરીશું. ત્યારબાદ લોક સંસ્કૃતિ, દેશી સંસ્કૃતિ એટલે કે આપણી સંસ્કૃતિ. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છી બોલી, કચ્છમાં બોલાતી કચ્છ પ્રદેશની, ઉત્તર ગુજરાતની પટણી બોલી, ચરોતરી બોલી, ચરોતરના લોકોની મધ્ય ગુજરાતની, અને સૌરાષ્ટ્રની બોલી, આવી જુદી જુદી બોલીઓ છે. આમ તો બોલીઓ ઘણી બધી છે, પણ મૂળ 4 ભાગ પાડ્યા છે એમ, અને એ પ્રમાણેની બોલીઓ આપણે બધા જાણીએ છીએ. વારંવાર વાત પણ થઈ છે કે મહેસાણા મોટાભાગે હ આવે, બનાસકાંઠા તો મોટાભાગે રા આવે, સાબરકાંઠા તો શ્યમ, તમે સમજો છો. એ પ્રકારની જુદી જુદી બોલીઓ આપણે બોલીએ છીએ, એ પ્રકારે જીવન જીવીએ છીએ. અહીંયા બે બોલીઓની વાત એટલા માટે કરી કે જેથી તમને ખ્યાલ આવે કે લોક સંસ્કૃતિ. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યની અંદર કે જેમણે સૌરાષ્ટ્રના એક એક ગામડાઓ ફરી અને પગે ચાલીને અને ત્યાંના જે વડવાઓ છે, જે જૂના માણસો છે, એમની પાસે બેસીને અને લોક સંસ્કૃતિ એકઠી કરી છે અને આપણને પુસ્તકો સ્વરૂપે એનું પ્રદાન કર્યું છે. 16 થી 12 વિદ્યાર્થી માંડીને ઘણા બધા એમના પુસ્તકોની અંદર લોકગીતો, લોક નૃત્યો, લોક સંગીત, લોક કલા, લોકોની જીવન જીવવાની ઢબ પદ્ધતિ એટલે લોક સંસ્કૃતિ, આપણી પોતાની સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ, ભાતીગળ સંસ્કૃતિ, દેશી સંસ્કૃતિ જેને કહેવાય છે, એવી સંસ્કૃતિ એટલે આપણી લોક સંસ્કૃતિ. લોક સમૂહો જે જીવન જીવે છે, લોક જીવન, લોક કલા, લોક સંસ્કૃતિ. અહીંયા લોક સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે જોરાવરસિંહ જાદવ, જેઓ સમાજશાસ્ત્રી છે. સંસ્કૃતિના સીમાડામાં સમાઈ જતી બોલીઓ, કંઠસ્થ સાહિત્ય, સંગીત, કલા, ઉત્સવો, ધર્મ, વસ્ત્રાલંકાર, ખેતી, પશુપાલન, નૌકાયાન, હથિયારો, ઘર, ઓરડા, રાજરચીલું, દેવમંડળ, આચાર વિચાર, સંસ્કાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. જુદી જુદી બોલીઓ જેને આપણે વાત કરીએ. પછી કંઠોપકંઠ, વર્ષોથી કંઠોપકંઠ ગવાયેલા આપણા લોકગીતો જે છે એ એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢીએ હસ્તાંતરણ થયું છે હસ્ત દ્વારા. એટલે કે એ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ કંઠોપકંઠ ગવાયેલી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ લોક સાહિત્ય, સંગીતના જુદા જુદા સાધનો અને એના દ્વારા ઢોલથી, દેશી ઢોલથી માંડીને, તંબુરાથી માંડીને, કીર્તારથી માંડીને એ પ્રકારની સંસ્કૃતિ એટલે આપણી સંગીત કલા, આપણા તહેવાર, આપણા ઉત્સવો, આપણો ધર્મ અને આપણા જુદા જુદા ધર્મ અને તહેવાર પ્રમાણેના આપણા વસ્ત્રો એટલે અને વસ્ત્રો સાથેના આભૂષણો, અલંકારો, સામાન્ય જીવન જીવતા આપણા ભારતનો મુખ્ય વ્યવસાય ધંધો ખેતી અને પશુપાલન, પછી દરિયા કિનારે નૌકાયાન, આપણા પ્રાચીન હથિયારો, આપણા કુબા, ઘર, ઝૂંપડા, જેમથી આજે મોટા મોટા મકાનો, બિલ્ડિંગો બની છે, પરંતુ એ પ્રાચીન ઘર, આપણા ખાનદાન, આપણા કોરડા, આપણા ભૌતિક સુખ સાધન સગવડો, રાજરચીલું અને આપણા દેવમંડળ, આપણા જુદા જુદા લોકોના પોતપોતાના દેવો, આચાર વિચાર, આપણા આચરણ અને વિચાર, સંસ્કાર ધરાવતી સંસ્કૃતિ એટલે લોક સંસ્કૃતિ. મહાપાત્રે કહે છે કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીતો, લોકકથાઓ, હાલરડા, મળસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો ઉપરાંત વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોક દેવ દેવીના અને રમકડા વગેરે એને પણ લોક સંસ્કૃતિનો સમાવેશ ગણવામાં આવ્યો છે. લોકોની રીત રસમ, જીવન જીવવાની પદ્ધતિ જે છે એ બરોબર છે. પછી
વહેમો ધરાવતા, જુદી જુદી માન્યતાઓ કે ભાઈ આપણે ઘરની બહાર નીકળ્યા કંઈક કામ કરવા માટે અને રસ્તામાં બિલાડી આડી ઉતરી, સાપ આડો ઉતર્યો, એ માન્યતાઓ, પછી પ્રચલિત લોકગીતો આપણા, બરોબર છે, લોકનૃત્ય, લોક સંસ્કૃતિ, પછી મા બાળકને સુરાવતી વખતે ગાય કે હારરડા, પછી મૃત્યુ પામે ત્યારે મરસિયા, બરોબર, આપણા ઉખાણા, આપણા જોડકણા, આપણા કહેવતો, રૂઢિપ્રયોગો, આપણા અલંકારો, વસ્ત્ર આભૂષણની વાત વારંવાર થઈ છે. આપણી જુદી જુદી દેશી રમતો વિશે તમે જાણો છો, બરોબર છે. એ પછી થપ્પો હોય, સાતતાણી હોય કે જે પણ, એ આપણા ઘરની અંદરની ભૌતિક સુખ સાધન સગવડો, ચીજ વસ્તુઓ, આપણા દરેકના દેવી દેવતાઓ માન્યતા પ્રમાણે અને રમકડા ઇત્યાદિનો સમાવેશ એમાં થાય છે. આમ આપણી જીવન જીવવાની રીત પદ્ધતિની મૂળ વાત છે. અને લોકગીતોની વાત પણ આપણે વારંવાર થઈ છે. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, આપણા હરરડા, એ આપણા હરરડા. પછી કહેવતો, ન બોલ્યામાં નવ ગુણ, એટલે કે વધુ બોલવું સારું નહીં. પછી બોલવું પણ ખરું, એકદમ મૌન રહેવું પણ નહીં, એટલે કે બોલે તેના બોલ વેચાય, બરોબર. આંખ આડા કાન કરવા, કદાચ કંઈક બાબતો હોય કે જે આપણને અગમ્ય હોય, ગમતી ન હોય, તો આંખ આડા કાન કરવા, બરોબર. પછી રૂઢિપ્રયોગો પણ છે, રાતા પીળા થઈ જવું, ઘણા બધા. અને એ પ્રમાણે હસુ યાજ્ઞિક કહે છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ એ જોડાયેલી છે. લોક સંસ્કૃતિ એ લોકોનો માનસ, માનસ એટલે માનસપટ, માનવ ભાવ, માનવની જીવન જીવવાની પદ્ધતિ, રીત ભાત, એ એનું સાહિત્ય, એનો પાયો છે. આપણું પ્રાચીન સાહિત્ય એનો પાયો છે. સભ્ય વ્યક્તિ એટલે સભ્યતા ધરાવતો વ્યક્તિ, શિષ્ટતા ધરાવતો વ્યક્તિ, એનો વિકાસ, સંસ્કૃતિનો વિકાસ એ લોક સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. કૃષ્ણદેવ ઉપાધ્યાય પણ કહે છે કે લોક વિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિર્ધારિત કાઢેલી વિદ્યા કે જ્ઞાન, જેને લોક સમાજિક પણ કરે છે. લોક વિદ્યા એટલે કે જુદી જુદી વિદ્યાની વાત નથી, પણ આપણે જે આ લોક સંગીત, લોક સાહિત્ય, લોકકળા, લોકનૃત્ય જે વાત કરી, એ તમામ બાબતોનો સમાવેશ, તમામ પાસાઓનો સમાવેશ જે લોક જીવનમાં થઈ જાય છે, આપણા ઉત્સવો, તહેવારોથી માંડીને બધું જ, એ આપણી લોક વિદ્યા, એ લોકોએ પોતે જ ઉપજાવી કાઢે, એ લોકોએ પોતે જ એ આપણને પેઢી દર પેઢી શીખવી છે અને પરંપરાગત ચાલતી આવી છે. લગ્ન સમયે ફેરા જે છે એ અગ્નિના ફેરા, એ અગ્નિની સાક્ષી એ ફરાય છે. આ બધું જે પણ આપણા જળ સંસ્કારો જે છે કે સંસ્કારો સાથેનું આપણું જીવન એ વણાયેલું છે. અને એ પ્રમાણે મૃત્યુ થાય ત્યારે કેવી આપણી જે પરંપરા પ્રમાણે આપણે વર્તીએ છીએ, કે આપણી પરંપરા, બરોબર. જન્મ બાળકનો થાય ત્યારે પણ આપણી જુદી જુદી પરંપરા, એ પ્રમાણેનું જીવન એટલે લોક સમાજ. આમ પેઢી દર પેઢી હસ્તાંતરિત થઈ આપણી લોક સંસ્કૃતિ, જુદા જુદા ભૌગોલિક વાતાવરણની વાત આપણે વારંવાર થઈ છે, જુદી જુદી આબોહવાની વાત આપણે વારંવાર થઈ છે, જુદા જુદા પર્યાવરણમાં છતાં પણ આ ભારત દેશ, ભારતના તમામ લોકો, એના જુદા જુદા પ્રદેશો, રાજ્યો અને એના આધારે જુદી જુદી લોક સમૂહોને એમની સંસ્કૃતિ સાથેનું જીવન એટલે લોક સંસ્કૃતિ, કૃષિ આધારિત, પશુપાલન આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો આપણો દેશ, અને તેમ છતાંય આ લોકગીતો, લોકસંગીત, લોકનૃત્ય, નાટ્ય અને એને આધારિત લોકચિત્રો પણ કદાચ એમ કહીએ તો ચિત્રકલાથી માંડીને જુદા જુદા પહેરવેશ, જુદા જુદા શૃંગાર, એના સાથેનો બાર ગામનો બોલી બદલાય. ગુજરાતના ગરબા, આ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે, ગરબા અને ભવાઈ, પંજાબના ભાંગડા નૃત્ય, મહારાષ્ટ્રનું લાવણી, આસામનું બિહુ, આ બધું જ એમાં આવી જાય છે. એના પછીની ત્રીજી સંસ્કૃતિ એ આદિવાસી સંસ્કૃતિ, જે આપણે આના પછીના આપણા પ્રકરણનો બીજો ભાગ જે છે એમાં એની વાત કરીશું. તમે સાથે સાથે અભ્યાસ કરતા રહેશો અને તમને જે મટીરીયલ પ્રાપ્ત થયું છે એને આધારિત સ્વાધ્યાય કાર્ય પણ કરતા રહીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.